સુષ્મિતા સૌથી સુંદર છોકરીઓમાંની એક હતી. જ્યારે મેં તેને પહેલી વાર જોઈ ત્યારે મને તેના પ્રેમમાં પડી ગઈ. ટૂંક સમયમાં મેં તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. સુષ્મિતાના માતા પિતાએ વધુ રાહ ન જોઈ અને સંમત થયા, પણ સુષ્મિતાની કેટલીક શરતો હતી જે મને પછીથી ખબર પડી. પહેલી શરત એ હતી કે લગ્ન સમારંભ સવારે 8 વાગ્યે યોજાશે. હું બીજી શરતો વિશે પણ જાણવા માંગતી ન હતી, પણ તેણે કહ્યું હતું કે લગ્ન પહેલાં તે શરતો જાણવી મહત્વપૂર્ણ છે. પરંતુ હું સુષ્મિતાના પ્રેમમાં એટલો પાગલ હતો કે મેં તેની કોઈ પણ શરતને ગંભીરતાથી લીધી નહીં. હું જેને પ્રેમ કરતી હતી તેની સાથે લગ્ન કરી રહી હતી અને મને ખબર હતી કે સુષ્મિતા સાથે લગ્ન કરવાનો મને ક્યારેય અફસોસ થશે નહીં. સુષ્મિતા સાથે મારા લગ્ન 14 ફેબ્રુઆરીના પહેલા રવિવારે નક્કી થયા હતા. સુષ્મિતાને મેળવવાનો નશો અલગ હતો. આવનારા દિવસો વિશે વિચારીને હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં. બપોરે 3 વાગ્યે સુષ્મિતાને વિદાય આપવામાં આવી અને તે મારા ઘરે આવી. મારું હૃદય તેને જોવા માટે તડપતું હતું. મેં તેને મુંડન સમારંભમાં એક કિંમતી ભેટ આપી. મેં તેને ભેટ આપી અને તેનો આભાર માનતી હતી ત્યારે તેણે કહ્યું, પહેલાં મારી શરત સાંભળો. જો તમે સંમત થાઓ તો સારું. જો તમે સંમત ન થાઓ તો મને હમણાં જ છૂટાછેડા આપો. પહેલી રાત્રે સુષ્મિતાના મોઢેથી છૂટાછેડા શબ્દ સાંભળીને મારા હૃદયમાં કંઈક થવા લાગ્યું. તમે એક સ્ત્રી હોવા છતાં છૂટાછેડા વિશે કેવી રીતે વાત કરી શકો છો? મેં મારા મનમાં વિચાર્યું. પછી સુષ્મિતા આગળ બોલી, અભિનંદન, મારી શરત ખૂબ જ સરળ છે. તે એ છે કે તમે રાત્રે ક્યારેય મારો ચહેરો જોશો નહીં. ભલે તમે ગમે તેટલું ઈચ્છો, પણ હું તમને રાત્રે મારો ચહેરો નહીં બતાવું. હું બાકીની બધી બાબતો માટે સંમત થઈશ. તમે જે ઈચ્છો તે પ્રમાણે થશે. પરંતુ એક વાત મારી ઈચ્છા રહેશે. તમે રાત્રે ક્યારેય મારો ચહેરો જોશો નહીં અને હું રાત્રે કોઈને સ્પર્શ કરીશ નહીં. રાત્રે 9 વાગ્યાની આસપાસ અંધારું થઈ જાય છે. હું મારા રૂમમાં જઈશ. જો તમે ઈચ્છો તો તમે ત્યાં રહી શકો છો. જો તમે ઈચ્છો તો તમે બહાર પણ જઈ શકો છો. તમારે મારી સાથે રહેવું જ પડશે, એમાં કોઈ જ પ્રતિબંધ નથી. સુષ્મિતાએ પોતાનું વાક્ય પૂરું કર્યું અને મેં કહ્યું, સુષ્મિતા, આ કેવી વિચિત્ર સ્થિતિ છે. જો તું મને કારણ કહે તો હું તને રાત્રે તારો ચહેરો જોવા માટે ક્યારેય દબાણ નહીં કરું. પણ સુષ્મિતા, હું રાત્રે કોઈ કારણ વગર તારો ચહેરો કેમ ના જોઈ શકું? મેં રોમેન્ટિક સ્વરમાં કહ્યું. મને લાગ્યું કે તે સુષ્મિતાની શૈલી હતી, પણ તે ગંભીર હતી. તેણે કહ્યું, જો તું રાત્રે મારો ચહેરો જોશે તો હું સવારે તને છૂટાછેડા આપીશ. સુનીતાએ મને દુઃખી કર્યો અને મને ખાતરી થઈ ગઈ. મેં કહ્યું, ઠીક છે, તારા જેવી સુંદર છોકરીને મળવું મારા માટે નસીબની વાત છે. જો તું એમ કહેશે તો હું રાત્રે ક્યારેય તારો ચહેરો જોઈશ નહીં, અથવા જો તું એમ કહેશે તો હું દિવસે ક્યારેય તારો ચહેરો જોઈશ નહીં. સારું, તે લાગણીઓનું પગલું હતું. લગ્નના પહેલા અઠવાડિયામાં જ મને સમજાયું કે તેની સ્થિતિની કિંમત ચૂકવવી કેટલી મુશ્કેલ હતી. જ્યારે પણ મને ક્યાંક બહાર જવાનું થતું, રાત્રે જમવા જવાનું થતું, અથવા મિત્રો મને જમવા માટે આમંત્રણ આપતા, ત્યારે સુષ્મિતા મારી સાથે ન રહેતી. ધીમે ધીમે સમાચાર ફેલાતા ગયા કે રવિની પત્ની રાત્રે બહાર જતી નથી. કેટલાક લોકો તેને સુષ્મિતા પણ કહેતા. મને સમજાયું કે આ શિષ્ટાચાર છે, પણ મને આ વાતનો ખૂબ જ દુઃખ થયો કે એક અઠવાડિયું વીતી ગયું અને સુષ્મિતા વિચિત્ર વર્તન કરવા લાગી. તેણે અમારા રૂમનો બલ્બ તોડી નાખ્યો. પછી તેને બહાર ફેંકી દીધો. મેં સુષ્મિતાને કહ્યું કે આ શું વર્તન છે? મને કહે કે હું આવું એટલા માટે કરી રહી છું કે રાત્રે તું ભૂલથી લાઇટ ચાલુ કરીને મારો ચહેરો ન જોઈ લે. સુષ્મિતાની વાત સાંભળીને મારી શંકા વધી રહી હતી કે તેના ચહેરામાં એવું શું છે જે હું રાત્રે જોઈ શકતો નથી. પણ હું અમારા બંનેએ આપેલા વચન પર અડગ હતો. તે રાત્રે મેં સુષ્મિતાને ખૂબ જ બેચેન જોઈ. તે વારંવાર અંદર બહાર જતી અને ક્યારેક મું પર હાથ રાખીને પ્રાર્થના કરતી. હું સમજી શકતો ન હતો કે તેની બેચેની શું હતી અને શું વાત હતી. તે સમયે મેં તેને કંઈ કહ્યું નહીં, પણ મને ખબર પડી ગઈ. શું સુષ્મિતાની બેચેની પાછળ કોઈ કારણ છે? તે હંમેશા કોઈની રાહ જોતી રહે છે. તેની નજર ફોન પર ટકેલી હોય છે અને ફોન આવતાની સાથે જ તે ધીમા અવાજમાં વાત કરવાનું શરૂ કરે છે. અમારી વચ્ચે કોઈ શંકા નહોતી, તેથી મેં ક્યારેય તેના ફોન સાંભળવાનો પ્રયાસ કર્યો નહીં. પરંતુ એક દિવસ સુષ્મિતા સાથે વાત કર્યા પછી મેં તેનો ફોન ચેક કર્યો અને જોયું કે તે કોઈ બીજા ફોન પર વાત કરી રહી હતી.
તે તેના માતાપિતાનો ફોન નહોતો, પરંતુ તે કોઈ બીજા પુરુષ સાથે વાત કરી રહી હતી. જ્યારે સુષ્મિતાએ છેલ્લી વાર ફોન પર વાત કરી, ત્યારે મેં એક પુરુષ અવાજ સાંભળ્યો, જેમાંથી હું અનુમાન કરી શક્યો કે સુષ્મિતા કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહી છે. પછી તે જેણે મારા જીવનની શાંતિ અને શાંતિ છીનવી લીધી. મારી પત્ની સુંદર હતી પણ સુંદર નહોતી. મેં વિચાર્યું કે હવે સુષ્મિતા સાથે વાત કરવાને બદલે હું મારા મામલાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશ અને ટૂંક સમયમાં હું રાત્રે સુષ્મિતાનો ચહેરો જોઈશ જેથી હું સમજી શકું કે મામલો શું છે. એક દિવસ, સામાન્ય કરતાં થોડી વહેલી, તે દિવસે સુષ્મિતા ફરીથી ફરવા જઈ રહી હતી. તેના ચહેરા પર તેની બેચેની દેખાઈ રહી હતી. મને અંદર આવતો જોઈને તેણે ખૈરતને કહ્યું, તું આ સમયે અહીં છે? તો તે રાત્રે 8 વાગ્યે આવે છે. આજે તું વહેલો કેમ આવ્યો? તેનું આશ્ચર્ય જોઈને મને ગુસ્સો આવ્યો. મારા ગયા પછી તું એવું કેમ કરે છે કે મારા આવવાથી તને આટલું આશ્ચર્ય થાય છે? મેં ગુસ્સામાં પૂછ્યું. ના, એવું કંઈ નથી, સુષ્મિતાએ વાતચીત સંભાળતા કહ્યું અને તે જ સમયે ડોરબેલ વાગી. મેં સુષ્મિતા તરફ શંકાથી જોયું. સુષ્મિતાનો ચહેરો વાદળી થઈ ગયો. મેં દરવાજો ખોલ્યો અને મારી સામે એક માણસ ઊભો હતો જે પોલીસ યુનિફોર્મમાં હતો. જો કોઈ બીજું મારી સામે હોત તો હું હંમેશા આવું કરત, પણ ઇન્સ્પેક્ટર વિક્રમને મારી સામે જોઈને મારો બધો ગુસ્સો ફીણની જેમ શાંત થઈ ગયો. ઇન્સ્પેક્ટર વિક્રમ મારો મિત્ર હતો. અમે બંને એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા અને મેં તેની સાથે વાતચીત કરી હતી. અમે મળતા હતા પણ ઘણા સમયથી મળ્યા નહોતા. હું કહીશ કે અમે 2 વર્ષથી મળતા હતા. મને ખબર હતી કે અમારા વિસ્તારમાં એક ઇન્સ્પેક્ટર છે, પણ મારા કામને કારણે હું તેમને મળી શક્યો નહીં. વિક્રમને અચાનક જોઈને મને આશ્ચર્ય થયું, પણ તેમણે તેમના આશ્ચર્યની રાહ જોઈ નહીં. તેમણે મને ગળે લગાવીને કહ્યું, તું ક્યાં છે, મિત્ર? હું તને આટલી સારી રીતે મળ્યો નથી. ઇન્સ્પેક્ટરનું વર્તન એકદમ સામાન્ય હતું. હું તેને ડ્રોઈંગ રૂમમાં લઈ ગયો, પણ મને આશ્ચર્ય થયું કે તે ક્યારેય ઇન્સ્પેક્ટરને મારા ઘરે લાવ્યો ન હતો. પછી તેને કેવી રીતે ખબર પડી કે હું અહીં રહું છું? વાત કરતી વખતે મેં વિક્રમ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, દોસ્ત, શું આ કોઈ વાત છે? અમે પોલીસવાળા અમારા વિસ્તારમાં બધાને ઓળખીએ છીએ. ખબર છે? વિક્રમના શબ્દો સાંભળીને પણ મને સંતોષ ન થયો કારણ કે મેં સુષ્મિતાને વિક્રમની રાહ જોતી જોઈ હતી. મને ખબર હતી કે સુષ્મિતા જે રીતે ચાલી રહી હતી તેનો અર્થ એ હતો કે તે ચોક્કસ કોઈની રાહ જોઈ રહી હતી. સંયોગવશ તે માણસ વિક્રમ જ નીકળ્યો, તેથી વિક્રમે મને મળવાનું બહાનું બનાવ્યું. હવે હું થોડું સમજી ગયો હતો, પણ હું જાણવા માંગતો હતો કે વિક્રમ અને સુષ્મિતા વચ્ચે શું થયું. મને ખબર નહોતી કે તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે, તેથી મેં સુષ્મિતા પર વધુ શંકા કરવાનું બંધ કરી દીધું. મારા દિલમાં જે કંઈ હતું તે મેં મારી પાસે રાખ્યું અને ક્યારેય સુષ્મિતા પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષ વ્યક્ત કર્યો નહીં. એક દિવસ મેં વિચાર્યું કે જો મારી પત્ની સુષ્મિતા મને દગો આપી રહી છે, તો હું તેની સાથે એવું કંઈક કરીશ જે તેણે વિચાર્યું પણ નહીં હોય. મેં મારા દિલમાં બીજા લગ્નની તૈયારી શરૂ કરી, પણ પહેલાં મેં વિચાર્યું કે મારે મારા તરફથી બધું બરાબર કરી લેવું જોઈએ. તે રાત્રે હું સુષ્મિતાનો ચહેરો જોવા માંગતો હતો. હું જાણવા માંગતો હતો કે સુજીત રાત્રે મારા પર તેનો ચહેરો કેમ દબાવતો હોય છે. તેના ચાંદ વિક્રમની બુદ્ધિ પણ ઉકેલાઈ ગઈ હોત, પરંતુ પહેલાં તેનો ચહેરો ઉજાગર કરવો જરૂરી હતો. રાત્રે, કારણ કે રૂમનો દરવાજો બંધ હતો, મેં મારી સાથે એક નાની ટોર્ચ રાખી હતી. જ્યારે સુષ્મિતા મારી પાસે આવી, ત્યારે મેં તેનો હાથ પકડી રાખ્યો જેથી તે છેલ્લી ઘડીએ ભાગી ન જાય. પછી, મારા ખિસ્સામાંથી ટોર્ચ કાઢીને, મેં તેના ચહેરા પર પ્રકાશ પાડ્યો અને હું લગભગ ચીસો પાડવા જતી હતી. હું એટલો ચોંકી ગયો કે હું બોલી શક્યો નહીં. સુષ્મિતા, તે મને આટલો દગો આપ્યો. તે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી? હું તને ખરેખર પ્રેમ કરતો હતો. તારે આવું કરવાની શું જરૂર હતી? મેં સુષ્મિતા તરફ નફરતથી જોયું. તેના ચહેરા પરના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા. હું તને બધું કહીશ. ભગવાન માટે, મારી વાત સાંભળ. હું તને મારા વિશે જે શંકાઓ છે તે દૂર કરીશ. જો તને કોઈ શંકા હોય, તો હું તને બધું કહીશ. તું બસ બેસ. સુષ્મિતા મારા પગ પાસે બેઠી, રડતી અને તેને ગળે લગાવી રહી હતી. હું, શાહકાર, તેને ઠપકો પણ આપી શકતો નથી. મને કહો, સુષ્મિતા, શું વાત છે?
તે આવું કેમ કર્યું? તારો વિક્રમ સાથે શું સંબંધ છે? હું હવે તેની સાથે ખૂબ જ શાંતિથી વાત કરી રહ્યો હતો કારણ કે મેં નક્કી કરી લીધું હતું કે જો આ સ્ત્રી મને દગો આપશે તો હું પણ બીજા કોઈ સાથે લગ્ન કરીશ. હું તેને એટલું દુઃખ આપીશ કે તે આખી જિંદગી ભૂલી શકશે નહીં. પછી સુષ્મિતા તેણે મને જે કહ્યું તે સાંભળીને મારું હૃદય પણ ઉદાસ થઈ ગયું. તને ખબર છે કે આપણા માટે ઘરે આવવું કેટલું મહત્વપૂર્ણ છે. જ્યારે મેં તેની સંભાળ લીધી ત્યારે મેં મારા માતા અને પિતાને મારાથી દૂર જોયા. તેઓ મને નોકર અને કામ પર છોડી દેતા અને પોતે પણ તેમના કામ અને કામ માટે બહાર જતા. જ્યારે પણ હું મારી માતા સાથે વાત કરતો ત્યારે તે મને પૈસાનો ડબ્બો આપતી અથવા મને ખરીદી માટે લઈ જતી. મને તેના સ્નેહની જરૂર હતી અને તેના પ્રેમની તરસ હતી પણ તેણે ક્યારેય મારી તરફ પાછું વળીને જોયું નહીં. પૈસાએ મારામાં ખૂબ ઉદાસી પેદા કરી. પહેલાં હું મારા નોકરો અને નોકરો સાથે મિત્રતા રાખતો હતો પરંતુ જ્યારે મને સમજાયું કે તેઓ ફક્ત મારા પૈસાનું મહત્ત્વ સમજે છે અને મારી લાગણીઓને મહત્ત્વ આપતા નથી ત્યારે મેં નોકરો અને નોકરો બનાવવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ મારી કદર ન કરતા ત્યારે મેં નોકરો અને નોકરાણીઓ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું. હવે હું સાવ નિરાશ થઈ ગયો હતો કારણ કે મારી પાસે 1000 રૂપિયાનો અભાવ હતો અને હું તમારી સાથે વાત કરી શકીશ નહીં. પપ્પા પણ તેમના કામમાં વ્યસ્ત હતા પણ તે સમયે મારું હૃદય ખૂબ લાચાર હતું. હું દુઃખી હતો અને વિચારતો હતો કે જો હું મમ્મીને ફોન કરીશ તો તે મોડી આવશે. હું ગાડી લઈને મમ્મીની ઓફિસ ગયો પણ ઓફિસના દરવાજામાં પ્રવેશતાની સાથે જ અંદર મંદિર જોઈને મારું હૃદય ડૂબી ગયું. હું મારી મમ્મી વિશે આવું વિચારી પણ શકતો ન હતો પણ મારી મમ્મી એટલી પ્રબુદ્ધ થઈ ગઈ હતી કે તે પોતાનો શરમ ભૂલી ગઈ હતી. આ એક ક્ષણે મારામાં બળવો પેદા કર્યો. હું એવી સ્ત્રીઓને નફરત કરવા લાગી જે લોકોને ભલાઈ શીખવે છે પણ કોઈ કલ્પના પણ કરી શકતું નથી કે તેમનું પોતાનું પાત્ર કેટલું ભયંકર છે. જ્યારે હું મને નફરત કરતી હતી ત્યારે મારું વ્યક્તિત્વ પણ બદલાઈ ગયું. મેં નાઇટ ક્લબમાં જવાનું શરૂ કર્યું. હું એવી રીતે વર્તતી હતી કે બધા મારા તરફ ખેંચાઈ જાય પણ તે સમયે હું તેમના માટે કંઈ નહોતો. પણ છતાં મને ખબર નથી કે મારા આત્માને એ વાતમાં શા માટે શાંતિ મળી કે મેં મારી મમ્મી પર બદલો લીધો ભલે હું મારી જાતને નુકસાન પહોંચાડતી હતી. હવે હું રાત્રે નાઇટ ક્લબમાં જતી હતી. તે લાંબા સમય સુધી ઘરની બહાર રહેતી હતી. તેના માતાપિતાને ખબર નહોતી કે તેમની દીકરી શું કરી રહી છે અને હું આ બધી બાબતોથી કંટાળી ગઈ હતી. એક રાત્રે હું એટલો નશામાં હતો કે આવા સમયે છોકરીઓ પોતાનો આદર ગુમાવી દે છે પણ હું આ બાબતમાં નસીબદાર હતો. સવારે જ્યારે મેં આંખો ખોલી ધબકતા હૃદય સાથે મેં મારી બાજુમાં જોયું. પલંગ પર કોઈ નહોતું. હું એકલા રૂમમાં સૂઈ રહી હતી. રૂમની સજાવટ પરથી સ્પષ્ટ થઈ ગયું કે તે કોઈ ધાર્મિક વ્યક્તિનો રહેણાંક રૂમ હતો અને પછી જ્યારે તે છોકરો મારી સામે આવ્યો ત્યારે ખરેખર મારા બધા વિચારો સાચા સાબિત થયા. તેના ચહેરા પર દાઢી હતી જ્યારે તે યુવાન જેવો દેખાતો હતો. મને જોઈને તેણે પોતાની નજર નીચી કરી અને કહ્યું કે ગઈકાલે રાત્રે મારી કોઈ મજબૂરીને કારણે હું રાત્રે રોકાઈ ગયો હતો.